બીજા માટે કરવું બહુ અઘરું છે, પોતા માટે તો બધાય કરે યાર. આ કોઈ વખાણ કરવાની વાત નથી, પણ પોતા માટે, મારા ને તમારા માટે તો હું તમે વ્યવસ્થા કરતા હોય, પણ બીજા માટે કઈ સેવા કરવી, બીજા માટે કઈ કરીને વયું જવું, એ તો જેના વજનના હયા હોય એ કરી શકે. સસુદરના મોઢા જેવા કાળજા હોય ને એનાથી કાંઈ ન થાય યાર. કાંઈક આપી દેવું છે, કાંઈક ખવડાવી દેવું છે, ઈ કરીએ કે આવા સારા ધાર્મિક કાર્યો. બેસી જાઓ હો. કામ કરું નિસારમાં આવી સાહેબ ભેગી ગડકા કામ હોય ત્યાં જાઉં. હા બધે આખી સોસાયટીમાં કામ કર્યા કરું. 4-5 ઘરના બરાબર. ક્યાંક 500 દે, ક્યાંક 1000 દે, ક્યાંક 9 દે, હા ક્યાંક ઓછા હાવ આવે. હા બરાબર. દીકરા નથી કોઈ. કોઈ એકલા જ છો તમે? ના, 2 માણસ છે. બે જ માણસ. એક મનસુખભાઈ કીધું છે કે જાપાન બેહી બરાબર બરાબર છે. હું તમને થોડું ઘણું ટેકો દઈશ. હા બરાબર છે. એની વાય આમ કામ કરીને ખાવ બરાબર છે. ના ના સાચી વાત છે. ખાલી 5 કિલો લોટ છે જો. બરાબર. તમને જાજુ દે કોઈ તમારું ઓછિયા થાય. જો આ ભાત છે, જો આ ખાંડ, જો આ ધાણા, પછી આ મીઠું છે, જો આ દાળ છે, જો આ ચા છે, હળદર છે, પછી આ 1 કિલો તેલ છે, સાબુ છે, પછી આ મરચું છે, પછી આ ડુંગળી છે, આ બટેકા છે. બરાબર. પછી આ છે વેફર ખાજો. બરાબર. પછી 2 જરાક તમ તારે ને પાર્લીના બિસ્કીટ ખાજો તમ તારે. શું દર્શક મિત્રો નમસ્કાર. જો આપણાથી અમારાથી જેટલું પહોંચ્યું છે એટલું બેનને આપ્યું છે. તમે જો એક નાની આવી એક આ જો બતાવો, જો આ ઓયડીની અંદરમાં આ બેન રહે છે, 2 માણસ પોતે છે અને થોડું ઘણું પોતે નાનું મોટું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, પણ એની અંદરમાં પૂરું ન થતું હોય તો અમારા જેવા જે બધા દાતાઓ જે છે આપી જાય છે. અને આજે અમને પણ એમ થયું કે આ બેનને જરૂરત છે, તો ભાટી ટીવીના માધ્યમથી આજે અમે આટલું સીધું આપ્યું છે. અમે કોઈ મોટી વાત નથી કરી, અમે કોઈ મોટું કાર્ય નથી કર્યું, અમે તો ફક્ત એક માનવ સેવા કરી છે અને આવું સેવાનું કાર્ય અમે કરતા રહીશું. અને આજે ખાસ કરીને એ નિમિત્તે પણ આજે અમે આપણા જેવા જે જરૂરતમંદ વ્યક્તિ છે એને અમે સીધું આપીએ અને એમને પણ કંઈક કામ કરીએ એવી અભિલાષા સાથે અમે આજે કામ કર્યું છે. જય